રાધા મારા પગમાં પડી છે ને, એમ મારે શૌર્ય માટે પણ કંઈ વિચારવું પડશે. એક મિનિટ કિયારા, તને ગઈકાલે જે થ્રેટનિંગ કોલ આવ્યા હતા, એવા આજે કોઈ કોલ આવ્યા? ના. જો આજે એવા કોઈ કોલ ના આવે તો સમજી જવાનું કે આ કામ શૌર્યનું જ છે. પણ આ તું કેવી રીતે કહી શકે છે? ક્યું? તું શૌર્યની પેટર્ન ઓબ્ઝર્વ કર. એ તને દરેક વખતે જુદી જુદી રીતે ડરાવવાનો પ્રયત્ન કરે છે, પણ આગળ એ કંઈ નથી કરતો. જો આજે કોઈ કોલ ના આવે તો સમજી જવાનું કે ફેક કોલ પણ શૌર્યએ જ કર્યા હશે. પણ ફિયા, આ વાત તું આટલા કોન્ફિડન્સ સાથે કેવી રીતે કહી શકે છે? કેવું? દરેક ક્રિમિનલ માઇન્ડ ધરાવતા લોકો પાસે એક ખાસ પેટર્ન હોય છે જેનો હું ઉપયોગ કરું છું. તો હવે તું ડેવિલની જેમ વિચાર કર. શૌર્ય મારી સામે ચાલ ચાલે ને એ પહેલા જ આપણે એના વિરુદ્ધ ચાલ ચાલી લઈએ, જેથી કરીને શૌર્ય નામનો ચેપ્ટર હંમેશા માટે ક્લોઝ થઈ જાય. તો કંઈક મોટી ચાલ વિચારવી પડશે. તો વિચાર કર ડેવિલ. શૌર્ય નામનો કાંટો હવે હંમેશા માટે મારા જીવનમાંથી જતો રહેવો જોઈએ. ઠીક છે, મને થોડું વિચારવા દે. ના ડેવિલ, થોડું નહીં, વધારે વિચાર અને જલ્દી વિચાર. શૌર્યને જવાબ આપવાનો સમય હવે આવી ગયો છે. આ વખતે ગેમ મારી હશે, પણ એન્ડ શૌર્યનો. ઠીક છે. આ લોકો શૌર્ય વિરુદ્ધ કોઈ કાવતરું રચી રહ્યા છે. હે ભગવાન, હું અંદર જઈને કિયારાને બોલાવીશ તો એને શંકા થશે કે ક્યાંક હું દરવાજા પાસે ઊભી રહીને સાંભળતી તો નહોતી. એક કામ કરું છું. કિયારા, કિયારા તું ક્યાં છે? ઓ કિયારા! હું ખોલ, દરવાજો ખુલ્લો હતો. ક્યાંક વર્ષાબેને બધું સાંભળી તો નહીં લીધું હોય ને? કિયારા, શું કરે છે તું? કિયારા, બધા રાહ જોઈ રહ્યા છે જમવા માટે, જલ્દી કર. દૂર છે, એનો અર્થ એમને કંઈ નથી સાંભળ્યું. હા, 2 મિનિટ આવી. ભાઈ, ભાભી, હવે આપણે જમી લેવું છે? મારે નથી જમવું. અરે પણ કેમ? અરે આટલું બધું જમવાનું બનાવડાવ્યું છે, બધું વેસ્ટ જશે. ચાલો થોડું જમી લો. મને ભૂખ નથી મિતા. અરે પણ કેમ? મિતા, જે લોકો માટે જમવાનું બનાવ્યું એ લોકો જમ્યા વગર જતા રહ્યા, તો અમારા મોડેથી કોળીઓ. સાચું કહું મિતા, તો હવે ભૂખ નથી. અરે પણ ભાભી, એ લોકો જમ્યા વગર ગયા છે, એ કઈ ભૂખ્યા નથી રહેવાના. અને આપણે એ લોકોને પહેલા જ કહ્યું હોત કે અમારા ઘરે આવીને જમજો, તે લોકો ઘરે કઈ ના આવ્યા હોત ને. એમાં એ લોકોનો શું વાંક છે? હા મિતા, હું ક્યાં કહું છું કે એ લોકોનો વાંક છે, પણ સાચે કહું તો હવે નથી જમવું. એક કામ કર, તું જમી લે જા. તમારે લોકોને નથી જમવું ને, તો મારે પણ નથી જમવું. આવું કેમ કરે છે મિતા? થોડું ખાઈ લે ને. સાંભળો, તમે સમજાવો મિતાને. મિતા, સાચે જ અમને ભૂખ નથી. તું જઈને જમી લે પ્લીઝ. અરે પણ ભાઈ, તમે લોકો નહીં જમો તો હું કેવી રીતે જમું? અરે તમે લોકો બી ખોટી જીદ ના કરો. ભાઈ તમારે દવા પણ લેવાની છે, પ્લીઝ
પ્લીઝ થોડું જમી લો ને. મિતા, તને હું કહું છું કે મારે નથી જમવું, તને સમજાતું નથી? અરે શું મંડી છે ક્યારની? જમી લો, જમી લો, જમી લો. અરે એક દીકરી પિયરથી એના મા બાપની ઘરેથી ભૂખી જાય અને એના મા બાપને કેટલી પીડા થાય એ તને નહીં સમજાય. તને એનો અંદાજો પણ નહીં આવે. અરે તું અમારી ભાવના સમજી જ નહીં શકે. એ અમારી દીકરી છે. દીકરીનું દુઃખ શું હોય એ તને ખબર નહીં પડે. અરે તારે કોઈ સંતાન હોત ને તો તને આ પીડા સમજાની હોત. આ તમે શું બોલી ગયા? બિચારી દુઃખી થઈ ગઈ ને. મિતા, મિતા ઊભી રે. મિતા, મિતા, મિતા. મીના, મારું જમવાનું પીરસ તો. મીના ક્યાં છે? એના સાસુ આવ્યા છે એટલે નહીં આવે એવું કહેવડાવ્યું છે. ઠીક છે, પીરસો. સાસુ, મને તો એ નથી સમજાતું કે આજકાલની છોકરીઓ સાસુથી આટલી ડરતી શું કામ હશે? એ ડરતી નથી, પણ એ એની સાસુની રિસ્પેક્ટ કરે છે. બધા તારા જેવા ના હોય. હે યુ, મારા જેવા એટલે? વોટ ડુ યુ મીન? જો તમને મારાથી આટલો જ પ્રોબ્લેમ હોય ને તો અહીંયા શું કામ પડ્યા છો? જાઓ ને, તમારા સાસુ પાસે જાઓ અને જઈને એમની સેવા કરો. પોતાના પતિ અને સાસુ સસરાને છોડીને મારા ઘરમાં પડી રહી છે અને ઉપરથી મને ડાપણ શીખવાડે છે. એક વાત યાદ રાખજો વર્ષાબેન, આ બધું પપ્પા અને બા ચલાવી લેશે, હું નહીં. જવા દે ને મારી ઢીંગલી. એની વાત પર ક્યાં ધ્યાન આપે છે તું? શાંતિથી જમી લે ચાલ. ખબર નહીં લોકોનું ખરાબ વિચારીને લોકોને કોળીઓ કેવી રીતે ગળે ઉતરે છે ને રામ જાણે. અરે મારે મીઠડી, તું જમવાના ઉપર શા માટે ગુસ્સો ઉતારે છે બેટા? જમી લેને શાંતિથી દીકરા. હમણાં મહેનતથી જ મારું પેટ ભરાઈ ગયું. મારી ઢીંગલી, તારા લીધે મારી ઢીંગલી જમ્યા વગર જતી રહી. તું એની સાથે સીધી રીતે વાત નથી કરી શકતી તો તારું મોઢું બંધ રાખતા શીખ. પપ્પા, મારાથી ખોટું સહન નથી થતું. પપ્પા તમને ખબર છે હા કિયારા એના પતિ શૌર્ય વિશે શું કહી રહી હતી? અરે તો ફોન કરીને. બસ, હું મારી ઢીંગલી વિરુદ્ધ એક પણ વાત સાંભળી નહીં લઉં, સમજી? પપ્પા, બા તમે તો સાંભળો. બા, હું આ બધું કોને કહું એ મને સમજાતું નથી. આ કિયારા શૌર્ય સાથે કઈ ઊંધું ચત્તું ના કરી બેસે. પ્રતાપ, પપ્પાજી આપણા બધા માટે કેટલું બધું વિચારે છે અને આપણે દર વખતે એમને ના પાડી દઈએ છીએ. એમને કેટલું ખોટું લાગતું હશે નહીં? હા મિસ્ટર, એમને ખોટું તો લાગતું હશે, પણ પપ્પાને આપણા માટે
ગર્વની લાગણી પણ થતી હશે એ હું જાણું છું. એમની પરિસ્થિતિમાં જ્યારે હું પોતાની જાતને મૂકીને જોઉં છું ને ત્યારે હું દર વખતે વિચારું છું કે જો એવી સિચ્યુએશનમાં હું હોત તો એ સિચ્યુએશન હું કેવી રીતે હેન્ડલ કરત. સાચું કહું ક્રિશ, મારાથી પણ સાસુમાની આવી હાલત નથી જોવાતી. એ બિચારા કંઈ કહી પણ નથી શકતા અને એમને દુઃખ પણ સૌથી વધારે થાય છે. સ્વાભાવિક છે રાધા, દરેક સ્ત્રી પોતાના મનમાં દુઃખ લઈને જીવતી જ હોય છે. એ મને ખબર છે. મારી મમ્મી આપણા બધા માટે કેટલું બધું વિચારે છે. એવી જ રીતે તારા મમ્મી પપ્પા પણ તારા વિશે વિચારતા જ હશે ને. મિસ્ટ્રી, તને શું લાગે છે આપણે હર્ષભાઈ અને શૌર્યભાઈના નોકરી વિશેની વાત કરીશું ત્યારે એ બંનેના જવાબ શું હશે? હવે એ તો એ જ કહી શકશે. ક્રિશ, તારી ઓફિસ કેવી ચાલે છે? સરસ મોટા ભાઈ. હર્ષભાઈ, તમે આજે ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા હતા ને, શું થયું એનું? ઇન્ટરવ્યૂ તો સારો ગયો છે, જોઈએ હવે શું થાય છે. એક વીકમાં ખબર પડી જશે. અચ્છા, નીલા મને કહેતી હતી તારે મારી સાથે કોઈ વાત કરવી હતી. હા મોટા ભાઈ. તો જમતી વખતે કેમ કંઈ નહીં બોલ્યો? ત્યાં મમ્મી હતી અને મમ્મી સામે વાત નહોતો કરવા માંગતો. ઓહ, એવું છે. ઠીક છે, હવે કે તમારી અને શૌર્ય બંને સાથે વાત કરવી છે. પણ જુઓ ને, આ શૌર્ય ક્યાં રહી ગયો? જ્યારે પણ કામ હોય ને દેખાતો જ નથી. આખો દિવસ અહીંયાથી ત્યાં ફર્યા કરે છે. શું કરે છે, ક્યાં? અરે ભાઈ, હું ક્યાં જવાનો હતો? હું તો તમારી સામે જોઉં છું, તમને દેખાતો નથી, બસ એટલું જ છે. ચાલ હવે, ક્યાં હતો અત્યાર સુધી? હા, જમતી વખતે અમે બધાએ તારી કેટલી રાહ જોઈ ખબર છે? અમે બધાએ તને કેટલા ફોન લગાડ્યા, તારો ફોન બિઝી આવતો હતો. ક્યાં હતો તું અત્યાર સુધી? ભાઈ, મારે એક થોડું કામ હતું. હા, મને રાધા ભાભીનો ફોન આવ્યો હતો. તમે મારી સાથે કંઈક વાત કરવા માંગો છો? હા, તમારી બંને સાથે વાત કરવી છે. એ પહેલાં તું ફ્રેશ થઈ જા ને જમી લે, આપણે પછી વાત કરીએ. અરે ભાઈ, હું તો મારા ફ્રેન્ડના ઘરે મસ્ત જમીને આવ્યો છું. બોલો ને, શું વાત હતી? ઠીક છે. રાધાના પપ્પાનો ફોન આવ્યો હતો અને એમણે અમને બંનેને એમના ઘરે બોલાવ્યા હતા. અરે વાહ, હા તો સારી વાત છે. એ કહેતા હતા કે હર્ષભાઈ અને શૌર્ય અમારી કંપનીમાં કામ કરે તો શું વાંધો છે. એમની કંપનીમાં સારી એવી પોઝિશન પર પોસ્ટ ખાલી છે. એમની વાત તો બરાબર છે, પણ આપણે બધા ભેગા મળીને નક્કી કર્યું હતું ને કે કોઈની મદદ નહીં લઈએ. હા મોટા ભાઈ, મેં પણ એમને એ જ વાત સમજાવી, પણ એ માનવા તૈયાર જ નહોતા. એમની લાગણી આપણે સમજી શકીએ છીએ ભાઈ, આપણને કામની જરૂર પણ છે. હા, તમને બંનેને કામની જરૂર છે એ વાત અમે જાણીએ છીએ, પણ સાથે સાથે વાત આપણા સ્વાભિમાનની પણ છે. મારા મમ્મી પપ્પાના મનમાં કંઈ જ નથી, હું બરાબર જાણું છું, પણ એમની આસપાસ એવા ઘણા બધા લોકો છે જે આ વાતને ઊંધી રીતે જોશે. રાધાની વાત સાચી છે. એમણે આપણે જે ઓફર આપી એની આપણે રિસ્પેક્ટ કરવી જોઈએ. પણ મારું મન નથી માનતું કે આવા સંજોગોમાં હું એમની કંપનીમાં જઈને કામ કરું. મોટાભાઈની વાત તો સાચી છે, મને પણ આ યોગ્ય નથી લાગતું ભાભી. રાધા, તારા મમ્મી પપ્પાની અમારા માટે જે લાગણી છે અમે સમજી શકીએ છીએ, પણ અમને માફ કરશે. જે રીતે મમ્મી અમને બધાને સાથે રાખીને કામ કરીને મોટા કર્યા છે, એ પણ કોઈની મદદ વગર પોતાની જાત મહેનત પર,
એ જ રીતે અમે પણ કામ શોધવા માંગીએ છીએ. અમે તારા પપ્પાની ઓફર સ્વીકારી નહીં શકીએ. દાદા ભાભી, તમે આરપી સરને કહેજો કે અમે લોકો એમની બહુ જ રિસ્પેક્ટ કરીએ છીએ, પણ મારું સ્વાભિમાન છે ને, એ અમને ઓફર સ્વીકારવાની પરવાનગી નથી આપતું. હે ભગવાન, આજે મને ખાતરી થઈ ગઈ છે કે મારા સંસ્કારોમાં ક્યાંય ઉણપ નથી રહી ગઈ. સાસુમાં, તમારા માટે આ ગોદડી બનાવી છે, તમે આની પર જ સૂઈ જજો. રાધા, હા, આ તે ક્યારે બનાવી? સાસુમાં, એ હું કહું મમ્મીજી, આપણે બધા જ્યારે સૂતા હતા ને ત્યારે રાધાએ આખી રાત જાગીને તમારા માટે ગોદડી બનાવી છે. થેન્ક યુ રાધા. અરે સાસુમાં, એમાં શું થેન્ક યુ? આ તો મારી ફરજ છે. આટલી રાત્રે કોનો ફોન આવે છે? વર્ષાબેનનો ફોન છે. ઠીક છે, એને મારી યાદ આપજે. હા સાસુ. હા. એ દિવસે જો વર્ષા સમયસર ના આવી હોત અને એણે પ્રવીણભાઈને ના રોક્યા હોત તો આપણું શું થાત? ભગવાન એને સુખી રાખે. મમ્મીજી, હું તમારી પથારી કરી દઉં છું, તમે શાંતિથી સૂઈ જાઓ. ઠીક છે, જા, હવે તું પણ જઈને આરામ કર. વર્ષાબેન, કેમ છો તમે? હું ઠીક છું રાધા, હું તને હંમેશા યાદ કરતી હોઉં છું. અમે પણ વર્ષાબેન. વર્ષાબેન, હું થોડી કામમાંથી ફ્રી થઈ જાઉં ને પછી આપણે જલ્દી મળીએ. સારું, તમે બધા જમ્યા? હા, અને તમે? અરે શું કહું રાધા, આજે જમવા બેસ્યા ત્યારે મારી અને કિયારાની બોલાચાલી થઈ ગઈ. એટલે એ ગુસ્સામાં આવીને એની ટેવ પ્રમાણે થાળી ફંગોળીને જતી રહી. એટલે પપ્પા અને દાદી પણ જમ્યા નહીં અને મારી પણ જમવાની ઈચ્છા મરી ગઈ. વર્ષાબેન, તમે એને કંઈ જ ના કહેતા. તમને એનો સ્વભાવ ખબર છે. તમે એને ગમે એટલું સારું કહેશો એ જ કરશે જે એને કરવું છે. તો પછી એના માટે તમે તમારું મગજ શું કામ ખરાબ કરો છો? તારી વાત સાચી છે રાધા, હું ઘણીવાર ચૂપ રહેવાનું વિચારું છું, પણ શું કરું, મારાથી ખોટું સહન નથી થતું. હવે બધું છોડ, મને એ કે તું શૌર્યભાઈ ક્યાં છે? મારે એમનું કામ હતું. બોલો ને વર્ષાબેન, શૌર્યભાઈનું શું કામ હતું? હું એમને કહી દઈશ. શું થયું? હવે રાધાને હું શું કહું? ઓલરેડી એ ટેન્શનમાં રહેતી હશે અને શૌર્યભાઈ વિશે કંઈ કહીશ તો એ વધારે ચિંતામાં આવી જશે. હેલો વર્ષાબેન. હા રાધા, અરે ના ના, કંઈ ખાસ કામ નથી. તું એક કામ કર ને, એટલે શૌર્યભાઈને કહેજે કે એ મને ફોન કરે. ઠીક છે વર્ષાબેન, હું એમને જણાવી દઈશ. અને તમે તમારું ધ્યાન રાખજો. હા, તું પણ તારું ધ્યાન રાખજે અને હા, વચ્ચે વચ્ચે ફોન કરતી રહેજે. હા વર્ષા. આટલી મોડી રાત્રે કોની સાથે વાત કરે છે? મમ્મીનો ફોન હતો, વાત કરશો? ના, મને એની સાથે વાત કરવામાં કોઈ રસ નથી. બોલો મમ્મી, શું કરો છો તમે? તમે જમ્યા? મિલી, આજે મને તારી બહુ યાદ આવે છે.
મમ્મી શું થયું તમને? તમે શું કામ રડી રહ્યા છો? કોઈએ તમને કંઈ કહ્યું? મિલી, હું મારી પોતાની દીકરીને છોડીને ભાઈ સાથે રહું છું, પણ એ માણસને એની કિંમત નથી. તને ખબર છે મિલી, આજે ભાઈએ કહી દીધું કે મારે કોઈ સંતાન નથી ને, એટલે મને મા બાપનું દુઃખ નહીં સમજાય. ત્યારે મને તારી બહુ યાદ આવી. હું એમને કેવી રીતે સમજાવું? મમ્મી તમે આટલું ઘૂંટાઈને શું કામ જીવો છો ત્યાં? તમે પણ કહી દો ને કે તમારી પણ એક દીકરી છે. મમ્મી પ્લીઝ હવે એ લોકોને છોડીને તમે મારી પાસે આવી જાઓ. સાચું કહું તમને, તમે ત્યાં નોકરની જેમ એ લોકોની સેવા કરો છો ને, એ વાત મને જરાય નથી ગમતી. પ્લીઝ મમ્મી, હવે વહેલામાં વહેલી તકે આપણે બધાની સામે આવવું જ પડશે. મને ખબર છે મિલી, પણ હું યોગ્ય સમયની રાહ જોઉં છું, જેથી હું માનભેર તને મારી દીકરી તરીકે દુનિયાની સામે લાવી શકું. ઠીક છે મમ્મી, પણ પ્લીઝ તમે વધારે સમય ના બગાડતા. ડોન્ટ વરી, હું આરપી અને એના પરિવારને જો રાતા પાણીએ ના રડાવું ને, તો હું મારું નામ બદલી નાખીશ.